નડિયાદના પ્રશ્નો અમે ઉપાડતા રહ્યા, અમે રજૂઆતો કરતા રહ્યા, લોકોના કામ થતા રહ્યા. આ બધી જ વસ્તુ જે રીતે પ્રજા જુએ છે એ રીતે અમારું ઉપરનું શીર્ષ નેતૃત્વ પણ આ બધું જોતું હોય છે અને તેના કારણે જ તેઓએ મને ફરીથી રિપીટ કરેલ છે. નડિયાદની અંદર જ્યારે મહાનગરપાલિકા થઈ એ પહેલા પૂર્વ નગરપાલિકામાં ભ્રષ્ટાચારથી ખદબદેલી છે. રોડ રસ્તાના કોઈ જ પ્રકારના ઠેકાણા નથી. ગામમાં રોડ નથી બનતા એવું નથી, બને છે પણ વધારેમાં વધારે 6 મહિનામાં તૂટી જાય છે. રોડનું લેવલિંગનું કામ બિલકુલ જાણે કે બોગસ રીતે કરવામાં આવેલું હોય છે. ગટરના ઢાંકણા કાં તો રોડથી 1 ફૂટ ઉપર હોય કાં તો 1 ફૂટ નીચે હોય, એટલે વાહનો જતા આવતા પછડાય, વાહનોને નુકસાન થાય, લોકોને નુકસાન થાય, ઈજા થાય. ચારે બાજુ ગંદકી, કચરાના ઢગલા, ચારે બાજુ આ ગૌચરની વ્યવસ્થા નહીં કરવાને કારણે ગાયો રોડ ઉપર ઉતરી આવેલ છે, જેના કારણે લોકોને મારે છે. ગાય રસ્તાની વચ્ચે બેઠેલી હોય છે. એટલે આ બધું જે આ લોકોનું નિષ્કાળજી ભર્યું તંત્ર હતું એમાં વારંવાર અમારી રજૂઆતો અમે કરતા આવ્યા છે અને લગભગ 75ના અંશે અમે લોકોએ બાબતે સફળ થયા છે. અત્યાર સુધીમાં મેં લગભગ 80 જેટલા આવેદન પત્ર પ્રજાલક્ષી આપ્યા છે, જેમાં 60 જેટલા આવેદનોમાં મારું કામ સરકાર દ્વારા કે નગરપાલિકામાં રોડ માટે આપેલું હોય કે ભાઈ આ રોડ બનાવવા ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, આ લાઈટ આ જગ્યા ઉપર બંધ છે, આ જગ્યા ઉપર વધારે પાણી ભરાય છે, આ જગ્યા પર પરફોરેટેડ બોર બનાવવાના છે. એટલે આ બધા જ કામો માટે આપેલા હોય છે. જે જગ્યા ઉપર પાણીની પાઇપલાઇન અમુક જગ્યાએ નથી નાખેલી હોતી, પાણી ગંદુ પાણી આવતું હોય છે લોકોના ઘરમાં, ઘણી બધી સમસ્યાઓ માટે અમે આવેદનો આપેલા છે.